હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો હું છું ભાર્ગવ સર અને આજે આપણે બેટા વાત કરવાના છે ધોરણ 10 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. ઓકે, તો તૈયાર થઈ જાઓ બેટા. નવા ટોપિક નવા ચેપ્ટર સાથે આપણે ફરીથી વાત કરવાના છે વિડીયોમાં. ઓકે, ચલો શરૂઆત કરીએ. તો પહેલા તો બેટા કોઈ પણ તમે ચેપ્ટરની શરૂઆત કરો અથવા તમે ચેપ્ટર શીખતા હોય અથવા તમે ફર્સ્ટ ટાઈમ જોતા હોય તો સૌથી પહેલા તમને નામનો અર્થ ખબર હોવી જોઈએ. તમે કહેશો સર તમે દર વખતે નામના અર્થની વાત કરો છો. હા, કેમ કે જો નામનો અર્થ તમને આવડશે તો તમારા માટે આ ચેપ્ટર એકદમ ઈઝી થઈ જશે, એકદમ સરળ થઈ જશે. ચેપ્ટર બહુ જ સહેલું છે. ખાસ ધ્યાન આપજો બેટા. ઘણા બધા વિદ્યાર્થીઓને મને મારા અનુભવ છે કે 10મા ધોરણની અંદર સૌથી હાર્ડ તો કે સર ત્રીજું ચેપ્ટર, પણ કશું જ નથી. ઘણાને લોકની રીત આદેશની રીતની અંદર બધાને તકલીફ થાય છે, મને ખબર છે, પણ આપણે એને એકદમ સરળ રીતે આપણે સમજવાના છીએ. બરાબર? તો એક કામ કરવાનું, દરેક વિદ્યાર્થી જો વિડીયો તમે જોતા હોય તો એક નોટ અને પેન લઈને બેસી જવાનું. કેમ કે અહીંયા હું જે પણ વસ્તુ લખીશ એ તમારે લખવાની. કેમ કે અમુક બેઝિક વસ્તુઓ તમારી ક્લિયર હશે તો તમારા માટે ચેપ્ટર આગળ જતા એકદમ કેવું બની જશે? સહેલું. તો શરૂઆત કરીએ બેટા આપણે. તો ચેપ્ટરનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. હવે અહીંયા નામ સમજીએ. ચલો અહીંયા હું નામ સમજાવું. નામ છે દ્વિચલ. તો નામનો પહેલો અક્ષર અહીંયા હું લખું છું. તો દ્વિ એટલે કેટલા? તો 2. ચલ એટલે ચલ. ચલ તરીકે કોણ હોઈ શકે? તો ચલ તરીકે હશે અંગ્રેજી મૂળાક્ષર. હવે કયા મૂળાક્ષર? તો x હોઈ શકે, z હોઈ શકે, t હોઈ શકે. બરાબર? હવે એને ચલ કેમ કહેવાય? તમારા મગજમાં એવો પ્રશ્ન થાય કે સર ચલનો અર્થ શું? તો ચલ એટલે બેટા ચલિત પદ. ચલ એટલે કેવું પદ? ચલિત પદ. ચલિત પદનો બીજો અર્થ એવો થાય કે એવું પદ કે જેનું મૂલ્ય નક્કી હોતું નથી. કેવું નથી હોતું? નક્કી અથવા ચોક્કસ હોતું નથી. એ મૂલ્ય બદલાય તો સંપૂર્ણ સમીકરણનો આન્સર બદલાય. બરાબર? એટલા માટે પદને કેવું કહેવામાં આવે? ચલિત પદ કહેવામાં આવે. તો અહીંયા હું તમને વાત કરું કે અત્યાર સુધી આપણે x² ને જ બધી જગ્યાએ ચલ તરીકે x ને જ આપણે જોતા આવ્યા છીએ. તો ધારો કે આની આગળનું જે ચેપ્ટર હતું જેનું નામ હતું બહુપદી, તો બહુપદીને હું ડિનોટ કરતો હતો p of x is equal to x² plus 2x plus 3. જસ્ટ એક્ઝામ્પલ. બરાબર? તો અહીંયા કેટલા ચલ છે? અહીંયા કેટલા ચલ છે? તો અહીંયા ઘણા બધા કહેશે 2 ચલ છે, ઘણા કહેશે 1 ચલ છે, પણ હું કહું એક જ ચલ છે. કેવી રીતે? જુઓ. તો અહીંયા પણ x છે અને અહીંયા પણ x જ છે. તો એનો અર્થ શું થયો કે અહીંયા માત્ર કેટલા ચલ થયા? તો તમે કહેશો સર એક જ ચલ થયો. કેટલા ચલ થયા? એક જ ચલ થયો. એટલે ભૂલ ના થાય. અહીંયા 2 ચલની આપણે વાત કરવાના છે પણ બંને ચલ અલગ હશે. એક x હશે તો બીજો y હશે, એક s હશે તો બીજો p હશે, એક w હશે તો બીજો x હશે. બરાબર? તો એનો અર્થ કે આ ચેપ્ટરની અંદર આપણે વાત કરીશું એમાં દરેકમાં ચલ કેવા હશે? અલગ અલગ હશે. ક્લિયર અહીં સુધી? ઓકે, ચલો આગળ જઈએ. હવે અહીંયા દ્વિચલ એટલે એ તો આપણને ખ્યાલ આવી ગયો, 2 ચલ. એના પછીનો શબ્દ છે સુરેખ. શું શબ્દ છે બેટા? સુરેખ. હવે તમે કહેશો સર આ સુરેખ એટલે શું? તો હું પાછો આગળના ચેપ્ટરમાં જાઉં તો બહુપદીના બેટા આપણે 3 પ્રકાર ભણ્યા હતા. એક પ્રકાર હતો સુરેખ બહુપદી, બીજો પ્રકાર હતો દ્વિઘાત બહુપદી અને ત્રીજો પ્રકાર હતો ત્રિઘાત બહુપદી. તો અહીંયા સમજો, એક છે સુરેખ, એક છે દ્વિઘાત અને એક છે ત્રિઘાત. તો ત્રણેય થઈ શું બેટા?
બહુપદી જ થઈ, બરાબર. પણ આ જે આપણે સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત જે આપણે પ્રકાર પાડ્યા હતા, એ પ્રકાર શેના આધારે પાડ્યા હતા? તો તમે કહેશો સર ઘાતના આધારે. શેના આધારે પાડ્યા હતા? ઘાતના આધારે. તો અહીંયા પણ સેમ વસ્તુ, સમીકરણના પ્રકાર પડે છે સુરેખ સમીકરણ, દ્વિઘાત સમીકરણ, ત્રિઘાત સમીકરણ, બરાબર. તો એમાંથી આપણે કઈ સમીકરણ ભણીશું? સુરેખ સમીકરણ. તો સિમ્પલ વ્યાખ્યા એવી થાય કે જે સમીકરણની સૌથી મોટી ઘાત એક હોય તે સમીકરણને સુરેખ સમીકરણ કહે છે. બોલો, ઇઝ ધીસ ક્લિયર? ઓકે, ચલો ઉદાહરણ અહીંયા તમને આવું આપી શકાય. ax plus bx plus c બરાબર, સોરી, ax plus by આવશે બેટા, plus c બરાબર 0. તો આ વાત થઈ ગઈ, સુરેખની વાત થઈ ગઈ. એના પછી હું વાત કરું સમીકરણ શબ્દ. તમે કહેશો સર સમીકરણ તો અમને ખબર છે, સમીકરણ તો અમને આવડે જ છે. પણ બેટા તમને આવડે છે, તમને ખબર છે, પણ તમને કેવું ખબર છે, શું ખબર છે એ મને નહીં ખબર, બરાબર. સમીકરણનો અર્થ અહીંયા સમજો. હવે ધારો કે માની લો કે આ મેં બહુપદી લખ્યું, સમજો. આને સમીકરણ કહેવાય? ના. અહીંયા મેં ખાલી બધા જ પદો એક સાથે એક સંબંધની અંદર દર્શાવ્યા છે, જે સરવાળાનો સંબંધ છે, બરાબર. આને સમીકરણ કહી શકાય નહીં. તો તમે કહેશો સર p ઓફ x તો અહીંયા દર્શાવે છે, તમે p ઓફ x તો તમે દર્શાવ્યું તો સમીકરણ ના કહેવાય? ના ભાઈ, ના કહેવાય. p ઓફ x ભલે મેં અહીંયા લખ્યું, પણ આપણે બહુપદી દર્શાવવા માટેનો ઉપયોગ કરીએ છીએ. આ સમીકરણ નથી. બંનેની અંદર ડિફરન્સ રાખજો, ભૂલ ના થાય. સમીકરણ કોને કહેવાય? તો હું આવું લખું, 3x નો વર્ગ 4y વત્તા 5 બરાબર 3x માઇનસ 5. આ જસ્ટ સમજવા માટે લીધું છે, ખાસ ધ્યાનથી જોજો. તો આ જે બાજુ થઈ એને કઈ કહેવાય? ડાબી બાજુ, એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ. આ જે બાજુ થઈ એને કઈ કહેવાય? જમણી બાજુ, એટલે રાઈટ હેન્ડ સાઈડ. તો જે પદની અથવા જે પદની બે બાજુ હોય અને વચ્ચે કોની નિશાની હોય? બરાબર, એટલે કે ઇક્વલ ની નિશાની હોય. સમજો ફરી, જે પદની બે બાજુ હોય, એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ, બંનેની વચ્ચે બરાબરની નિશાની હોય, તો આ પદને શું કહેવાય? સમીકરણ. શું કહેવાય બેટા? આને સમીકરણ. હવે ખ્યાલ આવ્યો? તો એનો અર્થ શું થાય કે જે બે પદની ડાબી બાજુ હોય, જમણી બાજુ હોય, એ બે પદને શું કહેવાય? સમીકરણ. એટલે આ બહુપદીને સમીકરણ સમજવી નહીં, બરાબર. એક ઘાત હોય તો સુરેખ સમીકરણ, બે ઘાત હોય તો દ્વિઘાત સમીકરણ, ત્રણ ઘાત હોય તો ત્રિઘાત સમીકરણ. એના પછી ધારો કે ચલની વાત કરીએ તો દ્વિચલ એટલે બે ચલ, બંને ચલ જુદા જુદા અંગ્રેજી મૂળાક્ષર હશે, બરાબર. જો એક જ સરખા મૂળાક્ષર હોય તો એને એક ચલ કહેવાય. ઓકે, ચલો એના પછી વાત કરી દઈએ વ્યાપક સ્વરૂપ. તમારે આગળ આવશે, હમણાં ઉપયોગ થશે. ઓકે, ચલો વ્યાપક સ્વરૂપની આપણે વાત કરી દઈએ તો દ્વિચલ, સુરેખ સમીકરણ યુગ્મ व्यापक स्वरूप. कई स्वरूप बेटा? व्यापक स्वरूप. चलो तो व्यापक स्वरूप बहुत सिंपल है, खाली आपणे याद राखवानुं छे, विचारवानुं कई नथी आमां. ए केम आवशे हमणां हुं तमने कहीश. ax plus by plus c बराबर 0. आ व्यापक स्वरूप आपणे बधाए ज याद राखवानुं छे. केम? तो बेटा दाखलानी अंदर तमारे आनो उपयोग आवशे.
તો ક્લિયર અહીંયા સુધી બધાને? ઓકે, ચલો આગળ વધીએ. હવે આ ચેપ્ટર ની અંદર તમારે ગ્રાફ આવશે, એટલે પહેલા આપણે ગ્રાફ સમજી લઈએ. બરાબર, ગ્રાફ બધાને આવડવો જોઈએ બેટા. ગ્રાફ એકદમ ઈઝી હોય છે. બરાબર, ચલો તો હવે થોડી હવે ગ્રાફની વાત કરી લઉં. ઘણા બધા વિદ્યાર્થીઓને હજી ગ્રાફની અંદર બિંદુઓ દર્શાવવામાં પ્રોબ્લેમ થતી હોય છે. બરાબર, પણ આપણે ગ્રાફ ખાસ સમજવો પડશે. તમને ગ્રાફ આવડશે તો જ તમે આગળના દાખલા કરી શકશો. ચલો શરૂઆત કરીએ આપણે બેટા ગ્રાફની. તો ગ્રાફ બનાવી દઈએ સિમ્પલ. અને ગ્રાફમાં કેવી રીતે બિંદુઓ દર્શાવવા, કયા બિંદુઓ દર્શાવે એ સમજી લઈએ. ચલો, તો આ મેં એક ઊભી લાઈન અને એક આડી લાઈન બનાવી છે. આને આપણે કહીશું x અક્ષ અને આને આપણે કહીશું y અક્ષ. અને આ જે વચ્ચેનું જે બિંદુ છે એને કહેવાય ઉગમ બિંદુ, જે હોય 0 0. ઓકે, ચલો હવે અહીંયા સમજો બેટા. x અક્ષ ઉપર જમણી બાજુ એટલે કે અહીંયા 1 2 3 અને 4. તો આ બધી જ સંખ્યા કેવી થઈ? તો તમે કહેશો સર ધન સંખ્યા થઈ. એ જ રીતે ડાબી બાજુ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ -1 -2 -3 -4. તો આ બધી કેવી સંખ્યા થઈ? નેગેટિવ સંખ્યા થઈ. y અક્ષ ઉપર ઉપરની બાજુ 1 2 3 અને 4. તો આ બધી કેવી સંખ્યા થઈ? ધન સંખ્યા થઈ. અને અહીંયા -1 -2 -3 -4 અને આ બધી સંખ્યા કેવી થઈ? ઋણ સંખ્યા થઈ. ઓકે, ચલો હવે અહીંયા બેટા ખાસ ધ્યાન આપજો. હવે અહીંયા તમે આલેખની અંદર જુઓ કેટલા ભાગ પડ્યા. તો હું કહીશ 4 ભાગ પડ્યા. તો આ ભાગને હું કહું પ્રથમ ચરણ. પ્રથમ ચરણ. ભાગ શબ્દ નહીં વાપરીએ, આપણે ચરણ શબ્દ વાપરીશું. આ ભાગને હું કહું દ્વિતીય ચરણ. કયું ચરણ? દ્વિતીય ચરણ. આ ભાગને હું કહું તૃતીય ચરણ. તૃતીય ચરણ. અને આ ભાગને હું કહું ચતુર્થ ચરણ. ચલો કમ્પ્લીટ. હવે અહીંયા સમજો, જ્યારે પણ તમે યામ દર્શાવો, પહેલા અહીં થોડી બેઝિક માહિતી બેટા સમજી લો. જ્યારે પણ તમે યામ દર્શાવો તો યામ પ્લસ હોય, માઇનસ હોય, માઇનસ હોય, માઇનસ પ્લસ હોય કે બંને યામ પ્લસ હોય. હંમેશા યાદ રાખો, એક મગજની અંદર ફિક્સ કરી દો કે પહેલો યામ હંમેશા કયો હોય? x યામ હોય. અને બીજો યામ જે હોય એ હંમેશા કયો હોય? y યામ. ખ્યાલ આવ્યો? પહેલો યામ હંમેશા x યામ આપણે ધારીશું અને બીજો યામ હંમેશા કયો ધારીશું? y યામ ધારીશું. તો તમે કહેશો સર આ ચરણ શું કરવા બનાયા? ચરણ એટલા માટે બેટા કે કયા યામની કિંમત કયા ચરણમાં પોઝિટિવ છે અથવા ધન છે, અથવા કયા ચરણમાં નેગેટિવ છે, ઋણ છે, એના માટે મેં આ 4 અહીંયા ચરણ દોર્યા છે. સમજો, તો અહીંયા ધારો કે માની લો કે હું તમને એવું કહું કે ભાઈ મારે યામ દર્શાવવાના છે. આવું મેં તમને જસ્ટ વાત કરું, સમજજો ખાસ. ચલો, તો અહીંયા ધારો કે હું તમને એવું કહું કે યામ દર્શાવવાના છે. બરાબર, તો તમે કહેશો સર કયા ચરણમાં? તો એ યામ ધન છે કે ઋણ છે એ એના ઉપર નક્કી થશે. બરાબર, તો અહીંયા ધારો કે માની લો કે અહીંયાથી હું કોઈ પણ યામ અહીંયા દર્શાવીશ તો એ કયો યામ થશે? મારો x યામ થશે. અને અહીંયાથી હું કોઈ યામ દર્શાવીશ તો એ મારો કયો યામ થશે? y યામ થશે. એટલે હમણાં મેં વાત કરી બીજો યામ હંમેશા કયો થશે? y યામ થશે. બરાબર, ચલો હું થોડું આ વર્તુળ ઘૂસી નાખું છું. ચલો આને પ્રથમ ચરણ સમજજો. બરાબર, ખાલી સમજવા માટે છે બેટા. ચલો હવે જો આ x યામ અને y યામ,
તો અહીંયાથી હું યામ લઉં x તો એ પણ પોઝિટિવ, યામ પણ કેવો પોઝિટિવ. તો એનો અર્થ શું થયો કે પ્રથમ ચરણની અંદર બંને યામ હંમેશા કેવા આવશે? ધન આવશે. અહીંયા હું x યામ લઉં તો કેવો આવશે? માઇનસ, યામ આવશે પોઝિટિવ. તો એનો મતલબ કે x યામ માઇનસ રહેશે અને યામ કેવો રહેશે? પોઝિટિવ રહેશે. તૃતીય ચરણની અંદર બેટા હું બંને જગ્યાએથી યામ લઉં તો આ પણ માઇનસ એટલે કે -x અને -y. અહીંયા બેટા તો જુઓ x યામ પાછો ધન થઈ ગયો અને યામ કેવો થઈ ગયો? ઋણ થઈ ગયો. તો જુઓ લખી દઈએ +x -y. તો અહીંયા સમજો આ પ્રથમ ચરણ, આ દ્વિતીય ચરણ, આ તૃતીય અને આ ચતુર્થ. હવે તમને એવું પૂછવામાં આવે કે બંને યામ ધન હોય એ ચરણ કયું? તો કયું આવે? પ્રથમ ચરણ. તો અહીં આપણે સિમ્પલ લખી દઈએ કે પ્રથમ ચરણમાં x યામ અને y યામ બંને ધન હોય છે. x યામ અને y યામ બંને કેવા હોય? ધન હોય. દ્વિતીય ચરણમાં x યામ ઋણ અને y યામ ધન હોય છે. તૃતીય ચરણમાં x યામ અને y યામ બંને ઋણ હોય છે. અને ચતુર્થ ચરણમાં બેટા x યામ ધન અને y યામ ઋણ હોય છે. ખ્યાલ આવ્યો? તો દરેક વિદ્યાર્થી બેટા આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે, તમારી નોટની અંદર નોંધી દેવાની છે. બરાબર? તો ટાઈમના અભાવને કારણે આપણે વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર? દરેક વિદ્યાર્થીને નમ્ર વિનંતી છે બેટા, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો, જેથી બધા જ નવા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે. આપણે આખું ધોરણ 10 નું ગણિત અને વિજ્ઞાન બધું જ અપલોડ કરવાના છીએ, સ્વાધ્યાય, ઉદાહરણ બધા જ દાખલા સાથે. બરાબર? તો દરેક વિદ્યાર્થીને ખાસ કહેવાનું કે બેટા ચેનલ પર નવા હોય, સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી દેજો. બરાબર? હવે આના આગળનો જે ટોપિક છે સુસંગત છે, સુસંગત નથી, આલેખ કેવી રીતે દોરાય, કઈ અંદર રીતો આવશે, આ બધું જ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરીશું. ઓકે? તો મળીએ છીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીને ટાટા બાય બાય, સી યુ.